હવા અને પાણી આ તો મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ જો એમાં જ સમસ્યાઓ સર્જાય તો એક તરફ આકરો ઉનાળો છે અને એવામાં એક મહત્વપૂર્ણ વિગત જે ઘટના સામે આવી છે તેનાથી આપને અવગત કરાવવા છે। ઉનાળામાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે તંત્રની હોય છે, પરંતુ નવસારીમાં ઉલટી ગંગા વહેતી હોય એવી સ્થિતિ સર્જાય છે। પાલિકાએ શહેરના વિવિધ સ્થળોએ વોટર એટીએમ મૂક્યા છે, જેમાંથી ઉનાળામાં લોકો ઠંડુ પાણી મેળવી શકે છે, પરંતુ 6 મહિનાથી આ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન છે। આ એટીએમની જ્યારે જરૂર પડતી હોય ત્યારે ઉનાળામાં જ બંધ હાલતમાં પડ્યા છે। એવું નથી કે પાલિકા પાસે પાણી નથી, પાણી તો ભરપૂર છે, પરંતુ વિતરણ વ્યવસ્થાનું આયોજન નથી। પાલિકાના અધિકારીઓની અણઆવડતના કારણે પ્રજાને હેરાન થવું પડી રહ્યું છે। પાણી જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે સમયસર મળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, તે આપવા માટે અહીંના શાસકો ઊણા ઉતર્યા એમ ચોક્કસ કહી શકાય છે। જો શહેરની વાતો કરવામાં આવે તો સમગ્ર વિજલપુરવાળો વિસ્તાર હોય કે પૂર્વ સાઈડનો અમારો ભેસટખાડા, દશેરા ટેકરી, જૂના થાનાવાળો વિસ્તાર હોય, રોજબરોજમાં પાણીની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। વચ્ચે બીજા નગરપાલિકા દ્વારા જે એટીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા, તે એટીએમ મશીનો માટે પણ યોગ્ય દરકાર ન કરવાના કારણે 20 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચો કર્યા બાદ આ જે બહુમૂલ્ય યોજના હતી તે યોજના આખી દૂર સમી થઈ ગઈ હતી। ખરા અર્થમાં કહું તો કરોડો રૂપિયાના આંધણ પછી પણ પાણી બાબતે શાસકો નપાણિયા હોય ને શહેર આખું પાણી વગર તરસતું હોય। વોટર એટીએમ જે નગરપાલિકા દ્વારા જે જાહેર જગ્યાઓ પર મૂકવામાં આવેલા હતા, પરંતુ એમાં થોડા મેન્ટેનન્સના પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે વોટર એટીએમ બંધ છે। પરંતુ મેન્ટેનન્સની જે એજન્સી દ્વારા એ કામગીરી બંધ કરવામાં આવેલી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા જે મેન્ટેનન્સ કરી શકે એવી એજન્સીઓ સાથે હાલમાં પરામર્શ ચાલી રહ્યો છે અને એ એટીએમ પણ પુનર્કાર્યરત થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।